સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં સમરસ હોસ્ટેલમાં જેટલા પણ ભાઈઓ બહેનોએ ફોર્મ ભર્યું હતું એ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવ્યું છે। સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો તો અહીંયા તમને પ્રથમ જે પ્રોવિઝનલ મેરિટ યાદી જોવા મળશે એ નવા વિદ્યાર્થીઓ માટેની છે અને નીચે આવશો તો અહીંયા તમને રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટેની મેરિટ યાદી છે તે જોવા મળશે। તો જે પણ ભાઈઓ બહેનોએ સમરસ હોસ્ટેલમાં નવું અથવા તો રિન્યુ માટે ફોર્મ ભર્યું હોય તો પોતાનું નામ ચેક કરી શકે છે। અહીંયા જો તમે ફ્રેશ માટે જોવા માંગતા હોય તો ડાઉનલોડ ડોક્યુમેન્ટ પર ઓકે કરશો અને રિન્યુઅલ માટે જોવા માંગતા હોય તો નીચે ડાઉનલોડ ડોક્યુમેન્ટ પર ઓકે કરશો। ફ્રેશ અરજી કરવા માટે જો તમે ફોર્મ ભરેલું હોય તો ડાઉનલોડ ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે। જેટલા પણ ભાઈઓ બહેનોએ ફોર્મ ભર્યું હોય અને આ પીડીએફમાં નામ હોય તો એ તમામ ભાઈઓ અને બહેનોને 17 જુલાઈથી લઈ અને 31 જુલાઈ સુધીમાં સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધીમાં જે પણ સમરસ હોસ્ટેલ ખાતે તમે ફોર્મ ભરેલું છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નહીં જાઓ તો તમારું એડમિશન છે એ કેન્સલ થશે અને જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લઈને જવાના છે અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે। આ જે પણ યાદી અત્યારે ડિક્લેર કરવામાં આવી છે એ તમારી પ્રોવિઝનલ મેરિટ યાદી છે, એટલે કે જ્યારે હોસ્ટેલમાં તમારું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થઈ જશે ત્યાર પછી જ તમારી ફાઇનલ જે વેરિફિકેશનની પ્રોસેસ છે તે પૂરી થઈ ગણાશે। તો અહીંયા તમે નીચે આવતા જશો તો અહીંયા જેટલી પણ ગુજરાતમાં સમરસ હોસ્ટેલ આવેલી છે એ તમામ હોસ્ટેલો માટેનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવ્યું છે। આમાંથી તમારું પીડીએફ ડાઉનલોડ કરી અને તમારું નામ છે ચેક કરી શકો છો। આ પીડીએફ ડાઉનલોડ કરીને ત્યાર પછી તમારું નામ મુજબ તમે સર્ચ પણ કરી શકો છો। ફરીથી કહી દઉં છું કે જેટલા પણ વિદ્યાર્થીઓનું આમાં નામ હશે એ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને 31 જુલાઈ સુધીમાં પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરી નાખવાનું રહેશે। સમરસ હોસ્ટેલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે એની જે પોસ્ટ હશે હું કાલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાખી દઈ, તો ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો જેથી તમામ અપડેટ તમને ત્યાં મળતી રહે। તો આ પીડીએફ ડાઉનલોડ કરીને તમારું નામ તમે ચેક કરી શકો છો।